હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયના યુનિટ 1 વેર વર યુ એની એક્ટિવિટી 3 અને 4 એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3ની અંદર ડાયલોગ આપેલા છે. એ ફક્ત આપણે વાંચવાના છે અને સમજવાના છે. પણ તમારા માટે જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ વાંચતા ના આવડતું હોય તો એના માટે ગુજરાતી ઉચ્ચાર જે તે ડાયલોગની લાઈન નીચે આપેલા છે એનો ઉપયોગ કરી અને અંગ્રેજી વાંચતા શીખી શકે છે. ટીચર સેડ, રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. ટીચરે કહ્યું, રમેશ મને તારો સંચો આપને. રમેશ સેડ, હિયર ઇટ ઇઝ મેમ. રમેશે કહ્યું, આ લો મેડમ. ટીચર સેડ, થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. ટીચરે કહ્યું, આભાર, એને ટેબલ પર મૂક. બીજો ડાયલોગ જોઈએ. ઈલા સેડ, જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ઈલાએ કહ્યું, જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ, મતલબ કે તારું રબર ટેબલ ઉપર મૂક. જયંત સેડ, ઓહ શ્યોર. જયંત કહ્યું, અરે હા ચોક્કસ. ઈલા સેડ, થેન્ક્સ. ઈલાએ કહ્યું, આભાર. નેક્સ્ટ ડાયલોગ જોઈએ. દક્ષા સેડ, ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દક્ષાએ કહ્યું, દિવ્યા તારી સ્કેચ પેન આપને. દિવ્યા સેડ, નો સ્કેચ પેન, સોરી. દિવ્યાએ કહ્યું, સ્કેચ પેન નથી, માફી ચાહું છું. દક્ષા સેડ, ઓકે, ગીવ મી યોર હેર પિન. દક્ષાએ કહ્યું, કંઈ વાંધો નહીં, મને તારી હેર પિન આપ. દિવ્યા સેડ, હિયર ઇટ ઇઝ. દિવ્યાએ કહ્યું, લે આ રહી. હવે એક્ટિવિટી 4 જોઈએ. એક્ટિવિટી 4માં જૂથમાં કામ કરો. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. અહીંયા મેં મારી રીતે નામ લખ્યા છે. તમે તમારા મિત્રોના નામ લખી અને એમની હાજરીની વિગત તમારે ભરવાની છે. કોષ્ટકમાં જે છે એ રાજેશ લખેલું છે પહેલાં અને પ્રિયા. બાકીના 4 નામો મેં મારી રીતે લખ્યા છે. તમારે તમારા મિત્રોના નામ લખી અને પછી એમની હાજરીની વિગત અઠવાડિયાની ભરવાની છે. તો મેં શીતલને વેનસડે મતલબ કે બુધવારના દિવસે એબસન્ટ કરી છે. ધવલને ટ્યુઝડે અને સેટરડેના દિવસે એબસન્ટ કર્યા છે. માનવને થર્સડે અને ફ્રાઈડેના દિવસે એબસન્ટ કર્યા છે. નિલેશને મંડે અને વેનસડેના દિવસે એબસન્ટ કર્યા છે. બાકીના બધા જ દિવસોમાં પ્રેઝન્ટ છે. બાજુમાં એક વાક્ય પણ છે કે વેર વર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, કે શું તમે છેલ્લા સોમવારે મતલબ કે ગયા સોમવારે હાજર હતા? તો જવાબ આપ્યો છે યસ આઈ વોઝ. જો તમે હોય, તમે પોતાની જાતે જવાબ આપતા હોય તો તમે શું કહેશો? હા હું હતો. અને જો જવાબ ના નકારમાં આપતા હોય તો તમે કહો નો આઈ વોઝ નોટ, એમ કહેશો. એના પછી અહીં આપેલા ઉદાહરણ પ્રમાણેના વાક્યો બનાવો અને વર્ગમાં રજૂ કરો. તો ઉદાહરણમાં વાક્યો તમારે ઉદાહરણ નંબર 1 અને 2 આપેલું છે અને 3 એ રીતે વાક્યો આપેલા છે. તો પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. તો ઉપરના કોષ્ટકને તો તમે જોઈ શકો છો કે ટ્યુઝડેની અંદર પ્રિયા એબસન્ટ છે. બીજું વાક્ય છે રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે. તો રાજેશ અને પ્રિયા એ ગુરુવારના દિવસે એબસન્ટ હતા. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે પ્રિયા લખ્યું છે તો એના પછી વોઝ લખ્યું છે. અને અહીંયા શું કર્યું, બીજા વાક્યની અંદર શું કર્યું છે? તો રાજેશ લખ્યા, એના પછી પ્રિયા લખ્યું અને પછી વર લખ્યું છે. તો આનો મતલબ શું થાય? તો જ્યારે કોઈ તમે ભૂતકાળની અંદર બહુવચનમાં લખતા હોય વાક્ય તો એમાં ટુ બીના રૂપ તરીકે તમારે વર મૂકવું પડે છે અને બીજા સર્વનામોની સાથે મતલબ કે કર્તા સાથે તમારે વોઝ મૂકવાનું થાય છે.
ત્રીજું વાક્ય છે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે. રાજેશે વેનસડેના દિવસે હાજર હતો. તો ત્યાં પણ રાજેશ એકલો છે એટલા માટે વોઝ લખ્યું છે. શીતલ એન્ડ નિલેશ વર એબસન્ટ ઓન વેનસડે. શીતલ અને નિલેશ વેનસડેના દિવસે એબસન્ટ હતા. જ્યારે બહુવચન છે ત્યારે વર લખવાનું થાય છે અને એક વચન હોય તો આપણે વોઝ લખીએ છીએ. પાંચમું ધવલ વોઝ પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે. ધવલ ફ્રાઈડેના દિવસે પ્રેઝન્ટ હતો. છઠ્ઠું વાક્ય માનવ વોઝ એબસન્ટ ઓન થર્સડે. માનવ થર્સડેના દિવસે ગુરુવારના દિવસે એબસન્ટ હતો. ધવલ વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. ધવલ બુધવારના દિવસે એબસન્ટ હતો. તમે જોઈ શકો છો કે બુધવારના દિવસે મંગળવારના દિવસે ધવલને આપણે એબસન્ટ બતાવ્યો છે. પ્રિયા એન્ડ માનવ વર પ્રેઝન્ટ ઓન મંડે. પ્રિયા અને માનવ સોમવારે હાજર હતા. નિલેશ વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. મંગળવારે નિલેશ હાજર હતો. નિલેશ, શીતલ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન વેનસડે. નિલેશ, શીતલ અને પ્રિયા આ ત્રણ જણા એ વેનસડેના દિવસે બુધવારના દિવસે એબસન્ટ હતા. તો તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ નામ છે તેમ છતાંય આપણે એને વર લગાડીએ છીએ. તો જો એક કરતાં વધારે હોય સંખ્યા તો આપણે એને વર લગાડીએ છીએ અને એક કરતાં બે કરતાં ઓછું હોય મતલબ કે બે ના હોય અને એક હોય તો આપણે વોઝ લખીએ છીએ. તો એક વચનમાં વોઝ આવશે અને બહુવચનમાં વેર આવશે. ટૂંકમાં આટલું તમારે યાદ રાખવાનું રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ. તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે. તે માટે તમને પ્રશ્ન પૂછશે. તેના જવાબ આપો. તો હવે તમારા ક્લાસ ટીચર જે છે એ જ્યારે આ એક્ટિવિટી 4 અને આ પાઠ ચલાવતા હશે એ વખતે તમને પ્રશ્ન પૂછે તો તમારે એમને જવાબ આપવાના છે. અહીંયા તમને ઉદાહરણમાં કેવા પ્રશ્નો પૂછશે અને તમારો શું જવાબ આપવાનો છે એ આપેલું છે. તો આપણે જોઈએ એને. ટીચર સેડ હુ આર એબસન્ટ ટુડે. શિક્ષકે કહ્યું કે આજે કોણ ગેરહાજર છે. તો ક્લાસના વિદ્યાર્થીઓ કહેશે મયુરી, નિરાલી, જીગર, સંદીપ એન્ડ નેન્સી કે આટલા જણા ગેરહાજર છે. મયુરી, નિરાલી, જીગર, સંદીપ અને નેન્સી. ટીચર સેડ હુ વર એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે કોણ ગેરહાજર હતું. તો ક્લાસ કહેશે પરાગ, નીલમ, જનક, મોસીન એન્ડ મયુરી. તો છોકરાઓ કહેશે કે પરાગ, નીલમ, જનક, મોસીન અને મયુરી એ ગઈકાલે ગેરહાજર હતા. તો આવી રીતે શિક્ષક તમને પ્રશ્ન પૂછે તો તમારે આ રીતે એને જવાબ આપવાનો થાય. મને આશા છે કે વિડીયોમાં તમને સમજણ પડી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હજી સુધી ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલના આઇકનને ક્લિક કરો જેથી કરીને મારા વિડીયોની સૌથી પહેલી અપડેટ તમને મળી રહે.